નમસ્કાર. ગઈકાલે આપણે ધોરણ 11 ત્રિકોણમિતીય વિધેયમાં કેટલાક મૂલ્યો શોધવાના અને ત્રિકોણમિતીય વિધેયો અન્ય ત્રિકોણમિતીય વિધેયો શોધવાના દાખલા કેટલાક ગણેલા. એમાંથી એ જે દાખલાઓ ગણેલા એનું થોડું હું રિવિઝન તમને કરાવું અને એ રિવિઝન કર્યા પછી આપણે આગળ દાખલાઓને ગણીએ. તો જે ક્વેશ્ચન આવતો હોય તે મૂલ્ય શોધો. એકાદ દાખલો ગણાવો, ગઈકાલે જે ગણેલા એ ગણાવો. ધારો કે આવું લખીએ કે 10 59 પાઈ અપોન 6 આનું મૂલ્ય આપણે શોધવું. આ મૂલ્ય શોધવું હોય તો આપણે આવું કહેતા હતા કે ઉપરની સંખ્યાના બે ભાગ એવા પાડવાના કે જેથી નીચેની સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. તો આને આપણે આવા ભાગ પાડીશું કે 60 પાઈ માઈનસ પાઈ અપોન 6. હવે આને જો આની નીચે હું લઈ જાઉં તો કેટલા થવાનું? 10 પાઈ માઈનસ પાઈ બાય 6. હવે આ 10 અને પાઈ વાળું પદ પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 6 પાઈ તો ત્રિકોણમિતીય વિધેય બદલાતું નથી એવું આપણે કહ્યું છે. તો આની જગ્યાએ આપણે લખવાના 10 અને પાઈ બાય 6. હવે આપણે એકમ વર્તુળ પરથી આવું લખતા અહીં 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ અને 10 પાઈ આમ. હવે આ 10 પાઈ અને જો 10 પાઈ માંથી જો હું બાદ કરું ને તો કયું ચરણ આવે? તો કે ચોથું ચરણ આવશે. અને ચોથા ચરણમાં સંકેત કયો હતો? તો કે c. તો ચોથા ચરણમાં કોણ ધન હોય? તો cos અને sec ધન, બાકીના ઋણ હોય. એટલે આ જે ભાગ તમને મળવાનો એ કયો મળવાનો? આ 10 હતો. આ તો cos અને sec હોય તો ધન, એટલે આ કયો થવાનો? માઈનસ. એટલે આની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? -1/√3. તો આ રીતે આપણે મૂલ્યો શોધતા હતા. બરાબર ને? આ તો ખાલી ચલાયેલા પણ એનું રિવિઝન આપણે કરીએ. એનાથી બીજું એક આગળ લો કે tan theta is equal to -27/7 જો થીટા બીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો શોધો. આવો પણ આપણે દાખલાઓ ઘણા બધા ગણેલા. થોડું ઘણું રિવિઝન કરી લઈએ. તો પહેલા આપણે શું કરતા? આવો એક કાટકોણ ત્રિકોણ બનાવતા હતા અને ધારો કે હું નામ આપી દઉં AB અને C. આ માઈનસ એ ચરણ માટે છે. હવે 10 હોય તો 10 માં શું કહેતા આપણે? તો આપણે એવું કહેતા હતા કે ભાઈ પાસેની બાજુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ તમારો થીટા ખૂણો હોય ને એના સાપેક્ષે સામેની, ગમે તે સામેની નથી લખવાનું. એટલે આ લખીએ 24 અને આ 7 થાય. હવે આ તમને ખબર છે કે આ બધી જોડો છે 3 4 5 એ બધી જોડો છે ને 5 12 13 પછી 24 25 ને 7 આ બધી જોડો છે. પણ આપણે આવું લખીએ તો આમ લખી શકાય કે AC² = AB² BC². તો આ કેટલા થવાના? 24 નો વર્ગ. આ બાજુ 7 નો વર્ગ. આ થવાના 576. આ થયા 49 એટલે થવાના 625. તો AC બરાબર 25 થાય. તો આ તમારા 25 થવાના. હવે આપણે અહીંથી સીધે સીધા લખતા કે sin θ. તો sin θ શું કહેતા હતા? સામેની બાજુ ભાગ્યા કરો. તો 24/25. પછી cos લખીએ તો કે 7/25. tan તો આપેલા છે તો tan એટલે કેટલા લખવાના? 24/7. અહીંથી લખીએ cosec θ તો પાછા 25/24. sec θ કેટલા થવાના? 25/7 અને cot θ 7/24 થાય. બરાબર? આપણને મળે. હવે આના પરથી આપણને ચરણ કયું આપેલું હતું? તો કે બીજું ચરણ આપેલું હતું. આ બીજા ચરણમાં કોણ ધન હોય? તો આપણે યાદ રાખવાનું cos s t અને
સી. તો બીજા ચરણમાં ઓલ એસ ટી સી લખીએ તો આમાં પૂછો ઓલ એસ ટી અને સી. તો બીજા ચરણમાં કોણ એસ. એસ એટલે સાઇન અને કોસેક. તો બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન થાય, બાકીના કેવા થશે તો કે ઋણ થશે. એટલે આ ધન થવાના, આ માઈનસ થશે, આ માઈનસ થવાના, આ માઈનસ થવાના અને આ માઈનસ થવાના. તો આ રીતે આપણે આના પહેલાના લેક્ચરમાં આ રીતે આપણે દાખલાઓને ગણેલા. હવે આના પછી કેટલાક સૂત્રો આવશે, જે સૂત્રો આપણે ખૂબ ધ્યાન રાખવાના છે અને યાદ પણ રાખવાના છે. બરાબર છે? એવા સૂત્રો કેટલાક લખાવો અને એ સૂત્રો તમને આવડે તો એ સૂત્રોની મદદથી મૂલ્ય શોધવાના દાખલાઓ આપણે ઘણા બધા ગણી શકીશું. બરાબર? ઓકે. હવે એનાથી આગળ આ થોડું માહિતી માટે બોલો કે એટલે ધારો આ બધું નોંધમાં લખવું હોય, નોંધમાં લખવું. આગળ આપણે પાના છે ને એ નોંધમાં લખવાનું છે આપણે. હવે થોડી ઘણી આવી વાત કરીએ કે ધારો કે sin π/2 - x હોય તો કેટલા થાય? તો આપણે એવું કહેતા હતા કે ભાઈ sin અને π/2 હોય તો મેં લખાયું તમને આગળ જો નોંધમાં કોલેસ્ટીસી વખતે કે π/2 3π/2 4π/2 હોય તો ત્રિકોણમિતિય વિધેય બદલાય. એટલે sin નું cos થાય, cos નું sin થાય, tan નું cot થાય, cot નું tan થાય, sec નું cosec થાય, cosec નું sec થાય. તો અહીં તો પહેલા નંબરમાં આપણે લખી દેવાના કે cos x થાય. હવે આપણે અહીંથી આમ જોડી દઈએ છીએ કે ધારો કે અહીં 0 અને 2π આવશે, અહીં π/2 આવવાના અને π/2 આવશે, અહીં π અને 3π આવશે, અહીં 3π/2 અને 7π/2 આવશે. આ તમારું કોલેસ્ટીસી હતું. હવે જો હવે આનો જવાબ π/2 માઈનસ એટલે π/2 માંથી બાદ કરો તો કયું ચરણ આવવાનું તો કે પહેલું ચરણ આવવાનું. તો પહેલા ચરણમાં કોણ ધન હતા? બધા. તો આનો જવાબ એટલો ને એટલો રહેવાનો. પણ ધારો કે આપણે આવું લખીએ sin 3π/2 માઈનસ થીટા લખીએ તો sin અને 3π/2 એટલે પાછું થવાનું તો કયું cos થીટા થવાનું. હવે આ 3π/2 અને માઈનસ લખો તો માઈનસ લખો તો શું થવાનું? કયું ચરણ આવવાનું તો કે ત્રીજું ચરણ આવવાનું. ત્રીજામાં કોણ ધન હતું? tan અને cot ધન. તો આ કેવું થવાનું? તો sin કેવું થવાનું? આ રીતે આપણે દાખલાઓને યાદ રાખવાના. ધારો કે આપણે એવું લખીએ કે tan અને 3π/2 માઈનસ થીટા. તો tan અને 3π/2 હોય એટલે થઈ શું રહે પાછું તો કે cot થીટા થાય. પણ 3π/2 માઈનસ લખો તો કયું ચરણ આવે તો કે ત્રીજું ચરણ આવે. ત્રીજામાં કોણ ધન તો tan અને cot. આ કેવું થઈ જવાનું? ધન થવાનું. એ જ પ્રમાણે ધારો કે આપણે આવું લખીએ કે sin હવે લખીએ sec. ચાલો sec 3π/2 પ્લસ થીટા. તો sec અને 3π/2 તો શું થવાનું? sec અને 3π/2 તો cosec થીટા થાય. હવે 3π/2 પ્લસ તો કયું થયું? 3π/2 પ્લસ લખવાય એટલે કયું ચરણ થાય? હે 3π/2 પ્લસ લખવાય એટલે કયું ચરણ થવાનું? તો 3π/2 પ્લસ લખવાય એટલે ચરણ થવાનું ચોથું. ચોથામાં કોણ ધન હતું તો કે cos અને sec. તો આ કેવું થવાનું? આ કેવું થવાનું? તો sec હતું. આ કેવું થઈ જવાનું? ધન થવાનું. તો આ રીતે આપણે ઘણા બધા જે રીતે લખવું હોય એ રીતે આપણે લખી શકીશું. ધારો કે બીજું એક લખીએ tan અને π માઈનસ થીટા. તો tan નું રૂપાંતર તો tan જ થવાનું. પણ π માઈનસ એટલે કયું ચરણ થવાનું? બીજું. બીજામાં sin અને cosec એટલે આ માઈનસ થવાનું. પણ ધારો કે મેં આમ લખ્યું tan π પ્લસ થીટા લખ્યું તો થતા કેવા? tan થીટા. પણ π પ્લસ એટલે કયું ચરણ થવાનું? ત્રીજું. એમાં તો tan ધન હતું, આ પાછું ધન થવાનું. એટલે આવા આપણે ઘણા બધા દાખલાઓને ગણી શકીશું. એટલે આવા બધાને આપણે યાદ રાખવાના. હવે અગત્યના 8 સૂત્રો તમને લખાવું. સૂત્રો ઘણા બધા આવશે પણ ધીમે ધીમે એક એક સૂત્રોને આપણે લખતા જઈએ તો તમારા દાખલામાં તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. અત્યારે આપણે માત્ર 8 સૂત્રો લખી અને એના અનુરૂપ આપણે દાખલાઓને ગણીએ છીએ.
હવે જે લખાવું છે બધું નોંધમાં જ લખવાનું છે, બરાબર છે? એટલે આપણે નવા સૂત્રોને લખીશું અને એને આપણે યાદ રાખીશું. સૂત્રો આવા લખીએ છીએ. પહેલા નંબરનું લખું sin x + y. બીજું એક સૂત્ર લખું sin x - y. ત્રીજું એક સૂત્ર લખું cos x + y. ચોથું એક સૂત્ર લખું cos x - y. આટલા સૂત્રોને આપણે લખવા છે. હવે આટલા સૂત્રોને આપણે લખવા હોય તો કેવી રીતે આપણે લખી શકીએ? તો જો ધ્યાન રાખવાનું sin x - y તો એનું સૂત્રનો જવાબ શું થાય? આ સૂત્રો તમારે તૈયાર કરી દેવા પડશે. 5 વખત લખો, 10 વખત લખો, જેટલી વખત લખો એટલી પણ આવડવા જોઈએ. આવી જગ્યાએ લખાય કેટલા? sin x * cos y પ્લસ આ પ્લસ હોય ને તો એ પ્લસ આવવાનું cos x * sin y. આ એનું સૂત્ર છે. sin x + y = sin x * cos y plus cos x * sin y. આ સૂત્ર આવડવું જોઈએ. આ સૂત્ર આવડે તો આ સૂત્ર પણ આવડે. આ માઈનસ છે એટલે ફેરફાર કેવો છે? sin x * cos y minus cos x * sin y. તો આ એક સૂત્ર આવડે એટલે બીજું સૂત્ર તમને સરળતાથી આવડી જશે. તો આ બે સૂત્રો આપણે લખીએ. હવે બીજું એક સૂત્ર છે cos x + y. એ સૂત્ર જુદું છે પેલા. તો એ સૂત્રમાં શું લખવાનું? તો આપણે આવું લખીએ છીએ cos x * cos y. અહીં પ્લસ હોય તો અહીં માઈનસ લખવાનું માઈનસ sin x * sin y. આ સૂત્ર છે, ધ્યાન રાખો. cos x + y તો cos x cos y minus sin x sin y. પેલામાં sin x અને cos x. હવે અહીં માઈનસ કરો પાછું શું લખીશું? cos x અને cos y પ્લસ sin x અને sin y. તો આવા આ ચાર સૂત્રો થયા. આ ચાર સૂત્રોને આપણે યાદ રાખવાના છે. હવે બીજા ચાર લખો. પહેલા બે લખું છે tan ના લખું છું. tan x + y. tan x + y લખીએ તો સૂત્ર આમ છે. આ બધું તૈયાર કરવાનું છે. tan x + tan y upon 1 minus tan x * tan y. આ સૂત્રને પણ આપણે યાદ રાખીશું. છઠ્ઠું સૂત્ર tan x - y. સૂત્ર શું થવાનું? tan x - tan y upon 1 plus અહીં માઈનસ અને પ્લસ લખવાનું tan x * tan y. આ એનું સૂત્ર છે. નંબર cot લખીએ. cot x + y. cot x + y લખીએ ને તો જો tan માં આપણે શું લખતા હતા? tan x + tan y upon 1 minus tan x * tan y. cot માં ઊંધેથી ચાલુ કરવાનું. એટલે ઊંધેથી ચાલુ ના પાવો તો પાછું આમ પણ લખાય. આ cot નું સૂત્ર જો અને હું આ રીતે યાદ રાખવાનું. cot x + cot y 1 minus cot x * cot y. tan x + tan y 1 minus tan x * tan y. આ છે ને આપણે તો ઊંધું થઈ જાય. અહીંથી શરૂઆત કરવાની. ઊંધું tan x + tan y 1 minus cot x અને cot y. એ જ પ્રમાણે આપણે આમ cot x - y. cot x - y લખીએ તો જોઈ કે અહીંથી હું શરૂઆત કરું છું. cot x minus cot y અને 1 plus cot x into cot y. તો આટલા 8 સૂત્રોને આપણે અત્યારે ખૂબ ધ્યાન રાખીને યાદ રાખીશું. આ 8 સૂત્રોના આધારિત આપણે દાખલાઓને અત્યારે ગણીશું. પછી બીજા 2x ના ને 3x ના ને અર્ધકોણના ને બધા સૂત્રો આવશે, પણ બધા સૂત્રોને આપણે ભેગા કરવાના નથી. અત્યારે માત્ર 8 સૂત્રોને અનુલક્ષીને આપણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? એટલે આ દાખલાઓને આપણે હવે ગણવાની શરૂઆત કરીએ. બરાબર છે? આ સૂત્રોને આપણે યાદ રાખવાના. હવે આ નોંધમાં નથી, આ નોંધમાં લખ્યું. હવે આપણે લખીશું એક ક્વેશ્ચન લખીશું. એટલે નોંધમાં લખતા હોય તો હવે નોંધમાં લખવાનું બંધ કરી દેવાનું અને હવે આપણે ક્વેશ્ચન લખીશું. ક્વેશ્ચનમાં
શરૂઆતમાં આપણે આવી વસ્તુઓના મૂલ્યો શોધવાની વાત કરીશું સૌપ્રથમ, બરાબર? એટલે એને આપણે આ રીતે શું મૂલ્યોને શોધીએ. ધારો કે હું આવા ક્વેશ્ચન લખું કે મૂલ્ય શોધો. એમાં નંબર 1 માં પહેલા નંબરમાં હું લખું છું sin 15 નું મૂલ્ય. sin 15 નું મૂલ્ય. sin 15 આપણે જાણીએ છીએ તો કયા? sin 0, sin 3, sin 45, sin 60, sin 90 એવું બધું આપણે જાણતા હતા. આપણે કોષ્ટક પણ લખેલું. sin 15 નું મૂલ્ય શોધવા. તો sin 15 નું મૂલ્ય આપણે શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો જો sin 15 જે આપેલા છે ને એના આપણે બે ભાગ પાડવાના. બે ભાગ એવા પાડવાના કે જેની કિંમતો આપણે જાણીએ છીએ. તો આને આપણે આ રીતે મૂલ્યને હું લખું છું કે sin 45 ઓછા 30. કોઈને એમ થાય સાહેબ મારા નથી લખવું અને ધારો કે કોઈ આમ લખે કે sin 15 એના બરાબર sin 60 ઓછા 15 સોરી 60 ઓછા 45 તો પણ આ સાચું. પણ ધારો કે sin 15 બરાબર કોઈ આમ લખે કે sin 30 માઈનસ 15 આ ના લખાય. કેમ ના લખાય? તો તમે sin 30 ની કિંમત ખબર તો 15 ની કિંમત આપણને ખબર નથી માટે ના લખાય. એટલે બે એવા મૂલ્યો લખવાના કે જેનું કિંમત આપણે જાણીએ છીએ એવી કિંમતોને લખવાની. બરાબર? તો આવી આપણે લખી sin 45 અને sin 30. હવે મેં તમને જે સૂત્રો લખ્યા એ સૂત્રોમાં સૂત્ર આવું હતું. યાદ હશે sin x - y is equal to શું લખતા હતા? sin x cos y minus cos x sin y. આ આપણું સૂત્ર જે વખત આપણે લખ્યું. તો એ મુજબ અહીંથી હું લખું તો કેટલા લખી શકું? sin 45 પછી cos 30 minus cos 45 અને sin 30. આપણને એમ થાય કે આપણા સૂત્રો કેવી રીતે યાદ રહેશે? તો જો વર્ષોથી બધાને યાદ રહી ગયા છે. તમને યાદ રહી ગયા. જેમ જેમ પ્રેક્ટિસ થાય ને એમ યાદ રહેવાનું. શરૂઆતમાં ભણતા ત્યારે આપણને એકડો પાડતા હતા ત્યારે કેવી તકલીફ પડતી હતી. પણ હવે એકડો લખતો હવે 5 મિનિટ થતી હતી, 5 મિનિટ થતી હતી ને. હવે એકડો લખતા ઘણા બધા લખી નાખે 5 મિનિટમાં 500 લખી નાખે. તો એ બધું ફાવી જવાનું. જેમ જેમ તમને સૂત્રો આવતા જવાના, જેમ જેમ તમે દાખલાની પ્રેક્ટિસ કરવાની એમ એમ આ બધી વસ્તુઓ તમને ફાવી જશે. એટલે બહુ ચિંતા કરવાની કે આવતી નથી. હવે આ બધી કિંમતો આપણે જાણીએ. sin 45 ની કિંમત તમને ખબર છે 1/√2. cos 30 ની કિંમત કેટલી લખતા હતા? તો કે √3/2 લખતા હતા. પછી માઈનસ cos 45 એટલે 1/√2 અને આ કેટલા થવાના? 1. હવે આનો લસા લઈ લો તો 2√2 લસા થાય. એટલે ઉપર કેટલો જવાબ મળ્યો? √3 - 1. આ એનો જવાબ. કોઈક વખતે આ જવાબ નથી આપતા તો કોઈક વખતે આમ પણ અનુબદ્ધ કરણી વડે ગુણેલા હોય, √2 વડે ઉપર નીચે ગુણેલા હોય તો આને અહીં ગુણો તો કેટલા થવાના? √6 - √2 અપોન કેટલા થઈ ગયા નીચે? 4. તો આ રીતે પણ મૂલ્ય આપણને આપેલું હોય. એટલે મૂળ જે રીતે તમને મૂલ્ય આપેલું હોય એ રીતે આપણે મૂલ્યને લખવાનું. આ લખો તો પણ આપણે સાચું જ માનીએ છીએ. કેમ કે કોઈ વખત એનો ઉલ્લેખ આપેલો છે આપણને તો એને પણ આપણે સાચું માનીએ છીએ. તો આ થઈ એ sin 15 ની કિંમત થઈ. બરાબર છે? આ બરાબરનું ધ્યાન રાખવાનું છે તો તમને મૂલ્ય શોધવામાં તકલીફ પડશે નહીં. ધારો કે બીજા નંબરમાં લખું છું. બીજા નંબરની મૂલ્ય લખીએ cos 15. cos 15 તો cos 15 માં શું કરીશું? cos 45 - 30 બરાબર. 45 - 30 આપણે લખીએ તો પાછું cos નું સૂત્ર આવશે. બરાબર. એ cos નું સૂત્ર કયું આવશે? તો આપણને ખબર કે cos x - y લખીએ તો આપણે શું લખતા હતા? cos x * cos y પણ માઈનસ આવે એટલે શું લખવાનું? પ્લસ sin x * sin y. એટલે આપણે શું લખી શકીએ? cos 45 cos 30 પ્લસ sin 45 અને sin 30 આવું. હવે cos 45 નું મૂલ્ય તમને ખબર કેટલું હતું? તો 1/√2. cos 30 ની કિંમત કેટલી હતી? તો કે √3/2 પછી પ્લસ
sin 45 ની કિંમત તો કે 1/√2 અને sin 30 ની કિંમત 1. તો આનો જવાબ કેટલો મળશે? √3 + 1/√2. આ બધી કિંમતોને આપણે ગોખવાની નથી, આપણે ગણતરી જ કરવાની છે. આ બધી કિંમતો તો ઘણી બધી કિંમતો આવશે. તો આને આપણે લખીશું √2/√2 અને આનો જવાબ જો આપણે લખવો હોય તો √6 + √2/4 લખ. બરાબર. તો આ રીતે આવી કિંમતોને આપણે શોધીશું. આનાથી આગળ લખીએ કિંમત. ધારો કે આપણે આવી એક કિંમતને લખીએ કે sin 75 લખીએ. ચાલો ફરી લખવાનું પણ નંબર 3 માં લખીએ. નંબર 3 માં લખું sin 75. બરાબર. નંબર 3 માં sin 75. sin 75 લખીએ શું લખાય? sin 45 + 30. બરાબર. તો આ સૂત્ર શું થાય? sin 45 cos 30 પ્લસ cos 45 ને sin 30. આ તો કિંમતો એ નીચે જ આવશે. આ પ્લસ થવાના, આ પ્લસ થવાના અને આ પ્લસ થવાના. આટલો ફેરફાર આવવાનો. અને આપણને ખબર છે કે sin 75 હોય ને, sin 75 તો આપણે શું લખતા હતા? cos pi/2 90 - 15. એટલે શું લખાય? cos હોય તો કેટલા થાય? આ કેટલા થઈ ગયા? તો 75 જ થવાના ને. sin લખીએ cos લખાય pi/2 sin નું sin એટલે કેટલા થવાના? cos 15 કિંમત તમને મળવાની. આમ તો કેટલા થવાના? cos 15 કિંમત મળશે. તો આવી બધી કિંમતોને આપણે શોધવાની છે. એનાથી આગળ લખીએ નંબર 4. નંબર 4 માં થોડી મોટી કિંમતને લખીએ. sin 75 લખીએ. હવે ચોથા નંબરની તમારે શોધી નાખવી. cos 75 ની આવશે શોધવા તો શોધી નાખજો. નંબર 5 ધારો કે sin 105. sin 105 લખીએ ને આપણે તો 105 ના બે ભાગ પડે. 90 + 15 ભાગ નહીં પડવાનો. નહીં તો પાછી તમારે તો કિંમત cos 15 ની તો શોધવાની આવશે. એ પણ જવાબ એનો આવવાનો. પણ આપણે અહીંથી જેવા ભાગ પાડીએ તો કેટલા લખાય? sin 60 + 45 લખાય કે ના લખાય? 60 અને 45 કરો એટલે 105 થશે. બરાબર. હવે આનું સૂત્ર લખીએ. આનું સૂત્ર આપણે લખીએ તો શું લખશું આપણે? તો sin 60 પછી cos 45 પછી પ્લસ cos 60 અને sin 45. આમ લખાય. sin 60 ની કિંમત કેટલી થવાની? તો કે √3/2. આ કેટલા થયા? 1/√2. cos 60 એટલે 1/2 અને આ √2. તો જવાબ શું મળશે તમને? √3 + 1/2√2. અને આને √2 વડે ગુણી નાખો એટલે પાછા √3 + √2/4 થવાનું. તો આ રીતે અવનવી કિંમતો આપણે શોધીશું. નંબર 6 ધારો કે cos 105. cos 105 લખીએ તો cos 60 + 45 થાય. બરાબર છે. 60 + 45 આપણે લખીએ એટલે એના ભાગ આપણે આમ પાડીશું. કેવું થશે આમાં? તો જો cos 60 પછી cos 45 પછી માઈનસ sin 60 અને sin 45 થાય. તો cos 60 ની કિંમત 1. આનો જવાબ 1/√2 પછી માઈનસ આ કેટલા થયા? √3/2 અને આ 1/√2. તો આ જવાબ કેટલો મળ્યો? 1 - √3/2. આને 2 વડે આપણે ગુણી નાખીએ √2 વડે તો કેટલા થવાના? તો √2 - √6/4. જો આ cos 105 છે ને એ બીજા ચરણનો ખૂણો કહેવાય. 90 અને 180 વચ્ચેનો. બીજા ચરણમાં cos કેવું હોય? તો કે માઈનસ હોય. એટલે આનો જવાબ જો તમે શોધો તો તમને માઈનસ મળશે. ઘણી વખત આમ જવાબ પણ લખેલો હોય છે. √6 -
√2/4. તો આ માઈનસ કિંમત તમને મળશે, બરાબર છે. આવી કિંમતોને આપણે શોધવાની છે. એનાથી આગળ થોડી કિંમત શોધીએ. હવે tan વાળા બે સૂત્રો લીધેલા, એ tan વાળા બે સૂત્રોની આપણે વાત કરીએ. તો જુઓ નંબર 7. નંબર 7 માં આપણે tan ની કિંમતને શોધીએ. જુઓ tan 15 ની કિંમત આપણે શોધીએ તો tan 15 ના પણ આપણે ભાગ જ પાડવાના જ બે. કેવા બે ભાગ પાડવાના છે? જેની કિંમત આપણે જાણીએ છીએ તે જ. તો આના ભાગ પણ આપણે કેટલા પાડીશું? tan 45 - 30. બરાબર છે. tan 45 - આપણે 30 લખીએ તો tan નું સૂત્ર આપણી જોડે આમ tan x - y tan x - tan y upon 1 plus tan x into tan y. આવું સૂત્ર આપણે જોયું છે. આ બધામાં આપણે કિંમતોને મૂકવાની. જો આ બધી કિંમતોને હું મૂકી દઉં તો શું થશે? તો tan પછી tan 45 minus tan 30 upon 1 plus tan 45 આ સૂત્ર મુજબ જ મેળવ્યું. હવે આ બધી કિંમતો આપણે જાણીએ. આ કેટલી કિંમત થવાની? 1. આ કેટલી થવાની? 1/√3. આ 1 પ્લસ 1 into 1/√3 √3 નો લસાઅ તો કેટલા થવાનું? √3 - 1/√3 + 1. તો આ tan 45 નો જવાબ મળે. સોરી tan 15. હવે આની જગ્યાએ આપણે અનુપદ વડે ગુણીએ તો કેટલા થવાના? √3 - 1 અને નીચે √3 + 1. આનું સાદુરૂપ આપણે જો આપીએ આનું સાદુરૂપ આપીએ કેટલા થવાના? √3 - 1 નો સ્ક્વેર અને નીચે કેટલા થાય ખબર? √3 સ્ક્વેર - 1 સ્ક્વેર. કયું? તો a સ્ક્વેર - b સ્ક્વેર a - b અને a + b. તો આનું સાદુરૂપ તમે આપો તો કેટલા થવાના? તો 3 - 2√3 + 1 upon 3 - 1 is equal to 4 - 2√3 upon 2. બે બધામાંથી કાઢી નાખો તો 2 - √3. આટલો જવાબ તમને tan 15 નો મળશે. ઘણી જગ્યાએ તમને આટલે સુધીની કિંમત પણ જોવા મળશે. આપણે મોટે ભાગે આ સ્વરૂપમાં લખીએ. બરાબર છે. tan 15 પછી આપણે લઈએ બીજો એક cot 15 ને આપણે લઈએ. બરાબર છે. cot 15 માં પણ સૂત્ર આપણને યાદ રહે એટલા માટે આપણે લખીએ. તો નંબર cot 15. cot 15 માં તો શું લખવાનું? એમાં cot 45 - 30. બરાબર છે. હવે 45 - 30 મે લખ્યા તો એને આપણે કેવી રીતે ગણવાના? તો જો આપણી જોડે સૂત્ર હતું, આપણે સૂત્રને યાદ રાખવાના. cot 45 પ્લસ માઈનસ cot 30 1 પ્લસ cot 45 cot 30. હવે આ બધી કિંમતો આપણે જાણીએ. cot 45 ની કિંમત 1, cot 30 ની કિંમત √3, આ -1. બરાબર છે. આનો જવાબ √3 અને આનો 1. એટલે જવાબ એક્ચ્યુઅલી તમને આટલો મળશે. √3 - 1 √3 + 1 upon √3 - 1. ઓકે. હવે આને અનુપદ વડે પાછા ગુણીએ. √3 + 1 અને √3 + 1. નીચે ઉપરનો જવાબ તમને આ મળશે. √3 + 1 નો સ્ક્વેર નીચે √3 સ્ક્વેર - 1 સ્ક્વેર is equal to 3 + 2√3 + 1 up 3 - 1 is equal to 4 + 2√3
અને નીચે 2 તો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ √3 આવો જવાબ આપણને મળશે. બરાબર છે. તો 8 થયા. હવે આપણે લઈએ છીએ એ નંબર 9. નંબર 9 માં હું આ બે દાખલામાં ફેરફાર કરું છું. આ બે દાખલામાં નંબર 9 લખું છું. જુઓ બરાબર ધ્યાન રાખો. સ્ક્રીનશોટ પાડી અને લખી દેજો. અને નંબર 9 નંબર 9 માં હું લખું છું 75. જો નંબર 9 માં હું 75 લખું તો આ પ્લસ 1 ફેરફાર એટલો જ છે. જો આ કેવા થઈ જશે તો કે માઈનસ 10 45 plus 30 તો 10 45 plus 10 30 1 minus 10 45 ને 10 30 આ કેવા થવાના પ્લસ. આ કેવા થઈ જશે તો માઈનસ. આ કેવા થવાના √3 plus 1 અને આ √3 minus 1 થવાના. આ minus 1 થવાના એટલે અનુપદ વડે કઈ ગુણવાના કે પ્લસ વડે ગુણવાના. તો ઉપર √3 plus 1 નો સ્ક્વેર થવાનો, √3 minus 1 નો સ્ક્વેર થવાનો, અહીં પ્લસ 2 થવાના અને અહીં પ્લસ 2 થવાના, અહીં પ્લસ 2 થવાના. તો આ રીતે તમને આ દાખલો પણ મળશે. એક તમારે 10 નંબર જો 10 નંબરમાં કોટ 75 લખી તો કેટલા થવાના પણ પ્લસ થવાના. તો આ પ્લસ થવાના અને આ માઈનસ થવાના. તો અહીં શું લખાશે તો કે માઈનસ લખાય અને અહીં પ્લસ થવાના. આ માઈનસ થવાના અહીં અને આ પ્લસ થવાના. તો અહીં માઈનસ વડે તમારે ગુણવાના આવશે બંને બાજુ. બરાબર છે. હવે માઈનસ વડે તમે ગુણો એટલે આ માઈનસ નો સ્ક્વેર થવાનો. તો અહીં કેટલા થઈ જવાના માઈનસ. અહીં પણ કેટલા થવાના માઈનસ. આનો જવાબ કેટલો મળવાનો તો માઈનસ. તો આ રીતે આપણે આ બંને કિંમતોને પણ શોધી શકીશું. 9 અને 10 માં તમે લખી શકો છો. આ બધી કિંમતો એટલા માટે આપણે લખીએ છીએ કે આપણને સૂત્રો કમ્પ્લીટ યાદ રહી જાય માટે લખીએ છીએ આપણે. બધું તમે નહીં લખો તો સૂત્રો તમને યાદ રહેવાના નથી. બરાબર છે. હવે ધારો કે 11 નંબર લો. 11 નંબરમાં લખાઈ ગયો છે તમારે. હવે 11 નંબરમાં ધારો કે આપણે આવો દાખલો લખીએ. ક્વેશ્ચન બરાબર. હા, ક્વેશ્ચન નંબરને આમાં મૂલ્ય શોધવા માટે ધારો કે હું 10 પાય upon 12. જો આમાં પાય upon 12 આપે છે એટલે પાયની જગ્યાએ 180 લખો તો આ કિંમત કઈ છે તો 10 15 ની જ કિંમત છે. અને આમ બરાબર 10 પાય upon 12 ગુણ્યા 180 upon પાય લખો તમે તો બરાબર 10 15 લઈને પણ ગણી શકાય. બરાબર. આ રીતે ગણી શકાય. આપણે એથી નથી ગણતા. આપણને રેડિયન માપ આપ્યું છે તો આપણે રેડિયન માપ મુજબ જ ગણવા માંગીએ છીએ. ઓકે. તો આની જગ્યાએ હવે આપણે કેવા ભાગ પાડી શકીએ તો આમ લખાય છે 10 π/4 minus π/6. 10 π/4 એટલે 45, 10 π/6 એટલે π/4 એટલે 45, π/6 એટલે 30. તો એ થઈ ગયું. તો તમે આનો લસા લો ને લસા 12 લસા લો તો પણ π/12 જ થાય. 3π - 2π / 12 થઈ ગયું. હવે આનું સૂત્ર તો આપણે જેમ ગણતા એમ જ ગણવાનું. જો 10 π/4 minus 10 π/6 upon 1 plus 10 π/4 and 10 π/6 આમ લખીએ. હવે 10 π/4 એટલે શું થવાના પાછા તો કે 1 minus 1 upon √3 નીચે 1 plus આ તો 1 થવાના અને આ કેટલા થવાના √3. તો કેટલા થયા √3 minus 1 upon √3 plus આટલો જવાબ તમને મળ્યો. જે જવાબ હતો એ જ મળ્યો. હવે આને પૂર્ણ કરો. આનો જવાબ તમે બરાબર કેટલો જવાબ આવશે 2 - 2 પૂર્ણ કરો. આગળ આપણે ગણેલો છે. બરાબર છે. તો એ મુજબ તમે સાદું રૂપ આપો એટલે તમને આવો જવાબ જ પાછો મળી જશે. બરાબર છે. હવે ધારો કે 12 નંબર. જો આ કેમ તમારો ભાગ ગણવાનો કહું તો ધારો કે તમને 10 13 π/12 આપે.
તો આ રીતે જો તમે ગણવા જો આ રીતે જો તમે ગણવાની શરૂઆત કરો તો તમારો ખૂણો છે ને 195 ખૂણો આની જગ્યાએ તમે લખો ને આમ 13π/12 અને 180/π તો અહીંથી ઉડાડી દો તો આ 15 થાય તો 15 ગુણ્યા 195 ખૂણાઓ એટલે આપણે આ રીતે એટલે નાખે તો અંશ માપમાં રેડિયન આપી તેને રેડિયન જ લેવાનું જો પાઈ કરતા મોટું માપ છે ને એટલે પહેલા તો આપણે આને આમ લખી દેવું જોઈએ 10 પાઈ પ્લસ પાઈ અપોન આવું થાય તો 12 ને 1 થઈ ગયા હવે આપણે ઓનેસ્ટી વાળું યાદ તો 10 અને પાઈ હોય તો ત્રિકોણમિતિય રીતે બદલાતું નથી એટલે 10 પાઈ બાય 12 તો થવાનું બરાબર હવે જુઓ આપણે આમ જોઈએ તો અહીં પાઈ આવે પાઈ પ્લસ કરો એટલે કયું ચરણ થાય તો કે ત્રીજું ચરણ થાય ત્રીજામાં કોણ ધન હતું 10 અને કોણ તો આ કયું હતું 10 તો આ કેવું થવાનું ધન તો આ 10 13π/12 છે એ જવાબ જ કયો છે 10π/12 અને 10π/12 તમને મળી જાય એટલે પછી તમે આ રીતે જ આખા દાખલાને ગણી નાખો એટલે તમારો દાખલો પૂર્ણ થઈ જાય એટલે આ રીતે આ બધા દાખલાઓ ગણવાનો મૂલ્ય તો શોધતા આવડી જાય પણ બીજું એક છે કે આની મદદથી તમને સૂત્રો ફાવી જાય એટલે આપણે આજે 8 સૂત્રો લખીએ sin x + y તો sin x * cos y + cos x * sin y બીજું લખેલું sin x - y તો sin x * cos y - cos x * sin y પછી ત્રીજું એક લખ્યું cos x + y તો cos x cos y - sin x sin y પછી આગળ લખેલું cos x પ્લસ લખો તો માઈનસ થાય લખો તો પ્લસ tan અને cot ના બીજા લખેલા tan x + y લખ્યું એમ શું લખેલું tan x + tan y upon 1 - tan x * tan y અને tan x - y હોય તો tan x - tan y upon 1 + tan x * tan y અને cot ના બે લખેલા cot x + y તો cot x cot y - 1 upon cot y પ્લસ cot x એટલે નીચેથી ચાલુ કરો તો 10 ની જેમ જ થઈ જાય એટલે આવા સૂત્રોને આપણે યાદ રાખવાના આ સૂત્રો આવડતા હશે તો આગળના લેક્ચરમાં હવે પછીના લેક્ચરમાં જે દાખલાઓ આવશે એમાં આ સૂત્રોનો ઉપયોગ આવશે બધા સૂત્રો ભેગા થશે તો તકલીફ પડવાની એટલે આપણે શું કરીશું જેટલા સૂત્રો આવે એટલા આપણે તૈયાર કરતા જઈશું ઓકે